બટાકાને કેટલો મસ્ત વઘાર કર્યો છે, કેટલું લીલું લસણ ને ધાણા ને સૂકું લસણ ને મરચાં ને એવું નાખ્યું. શું કરે તું? એવો વઘારો કાના તો જો આ ફીરકી લાયા. કાના ભાઈ આજે ફુગ્ગા લાયા છે. એમને પૂછ્યું કેટલા વાળા, મેં કીધું 2 વાળા, ઉપર થઈ ગયું. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે સવારનું કામકાજ કરી રહ્યા છીએ અને હવે રસોઈની તૈયારી થાય છે. મનીષા શું કરે છે? જો મનીષાએ શાક વઘાર્યું છે. બાપા સીતારામ. બાપા સીતારામ. કેવડો ખાવ બેઠી બેઠી. કેવડો ખાવશો? આ તે મમરા વઘારે તો તળતો ને થોડોક તે હા, શીરો જોતી જોતી કેવડો ખાવ. બટાકાની કાતરી શાક વઘાર્યું છે ને, પછી હું રોટલી બનાવું. હા, ઘડીક રહીને કરવી બરાબર. આમ તો બધા 12:30 પછી તો આવે ને. હા, અત્યારથી નથી કરવી, હજી 12 વાગે પછી 12:15 ચાલુ કરી. ફુલેવર, બટાકા, તુવેર, ટામેટાનું શાક બનાવી દીધું છે. લોટ બાંધીને મૂકી દીધો છે. બધા આવે એને પહેલાં 15 મિનિટ પહેલાં રોટલી ચાલુ કરે તો પછી બધાને ભેગું બેવું જમવા બેસી જવાનું. 12:30 પછી બધા આવે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો, બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ. તો આપણે જમવાના ટાઈમે આવી ગયા છે ઘરે. વાગ્યો છે 1:30 જ વાગ્યો કહેવાય. એમ તો બેસી ગયા છે જમવા. પપ્પા જો આવ્યા નથી. જમવામાં શું બનાવ્યું છે મમ્મી? આ ફુલાવરનું શાક ને રોટલા બનાવવાના હતા પણ મને પાપડી લોટ ખાવાનું મન થયું. બરાબર. આજે આ ભાઈ પણ છે અમારી જોડે જમવામાં. અગર હાર્દિકનું કઈ નક્કી હોતું નથી ક્યારે જોડે જમવામાં હોય ના હોય. મોકલો પાપડીનો લોટ ખીચું બનાવ્યું છે. પપ્પા જો આયા નથી, પપ્પાને થોડી વાર લાગશે. ધાણા લસણ પપ્પા જો ફોન કર્યો પપ્પા કે નથી કર્યો? વાર લાગશે. વાર લાગશે ને તો ચાલો તારે આપણે જમવા બેસી જઈએ. કાના ભાઈ આવીને ખાવા બેસી ગયા છે. સ્કૂલેથી આવીને ખાવા જમવા બેસી ગયો છે. શું ખાવ છો? શેરડી ખાવાય. રેડી? મેં હમણાં પણ તલની ચિકન ખાધી ને તો ગળું મોટું થઈ ગયું. એમ નહીં, શેરડી ખાવી પડે શિયાળા. મને શરદી થઈ તો અમે બે ઘરે કાઢી. હાર્દિક લાવી છે? ના અહીંથી લીધી. હાર્દિકે લાવ્યો ને કદાચ નીચા લાવે. ના હા, ઈ તો એક રાડું હતું. એ બે જણા શેરડી ખાવા બેસી ગયા. હાર્દિક ને હમણાં ખાઈશું હવે. શેરડી ઉગાડીને ગયા તા તો અત્યારે મોટું રાડું થઈ ગયું. બરાબર. અત્યારે ઈ શેરડી મીઠી ન લાગે. આજે જે વ્યક્તિ ના રહી હોય ને, જે વ્યક્તિ એ વસ્તુ બનાવી હોય બરાબર, એ ખાવી ને પણ તો આમ એનો રસ ન લાગે એવું. એમ થાય કે એ વ્યક્તિ જ ના રહી એવું થાય. ગઈ સાલ અત્યારે આવ્યા હતા ખબર, ઉત્તરાયણ પછી તરત આવ્યા હતા. અરુણનું ઓપરેશન કરાવ્યું. પપ્પા શું લાવ્યો? એ શું કર્યું? અચ્છા, પેનનું કાઢીને એમાં લગાડી દીધું તો? પોઈન્ટ પેન્સિલ. વાહ, આવું જ કરજે બધું તોડ કરીને. આજ લેસન વધારે છે ને? હા તો ફટાફટ લેસન કરવા માંડો. લેસન કરવા માંડો. તારે જો થોડો ટાઈમ છે, 4:50 જવાનું છે ટ્યુશન. પ્રિન્ટ કાઢવાની છે? કઢાઈ લેશું, ડાયરેક્ટ કઢાઈ લેશું. શેની પ્રિન્ટ કાઢવાની? ચોપડી લઈ જવાની છે? એ તો ચોપ. સારું તો ફોટો પાડી લેશું આપણે હમણાં. હેડકી આવે, પાણી પી લે. હા, તો કાનાને ટ્યુશન મૂકીને અમે લોકો આવ્યા છીએ ઘૂઘરામાં ખાવા માટે. ઘૂઘરા, તાલાભાઈના ઘૂઘરા. ઘણો ટાઈમ થયો નહીં? એક વખત ટ્રાય કરી. એક જ છે બોરસદમાં, એક જ છે. આપણા અહીંયા ઘૂઘરાનો એટલે પકોડી ભજીયાનો પપ. અને તું પકોડી વાળી. હા તો મેં કીધું આજે કે ચાલો ઘૂઘરા ટ્રાય કરીએ. પકોડી ખાવાની હોય, એક અહીંયા બસતે ને એક આપણે અહીંયા ભૈયા બીજા કોઈ લઈ ખાવા. આવી ગયા છે ઘૂઘરા. મનીષા ટ્રાય કરે છે કે પછી કેવા લાગે છે. ગળ્યા તીખા મીડિયમ. ઓકે, હું પણ ખાઈ લઉં. કાનાને ટ્યુશન મૂકવા ગયા હતા ને મનીષાને થોડું બજારમાં કામકાજ હતું તો આજે ઘૂઘરા ખાવાનું મન થઈ ગયું. અમે બી ઘૂઘરા ખાઈને ગયા હતા. કા મજા આવી ગઈ? તો મમ્મી અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. એમ નહીં, મારા હાટુ ઘૂઘરા લાયા
અને હાર્દિક પાછા હું તો એટલે દાબેલી આ દાબેલી હા હું દુકાને હતી તો તાર પપ્પા બિહાડીને જતા રહ્યા હતા અત્યારે આવી બંધ કરી તાર પ્લેટફોર્મ પર દાબેલી પડી તમે તમારા ઘૂઘરા ખાતા દાબેલી હારે ખાઈ લે પણ હવે રાતે શું ખાશો એવું ને દિયાત નો પછી ખવાય નહીં બરાબર પછી માળા ખાતા હારે ખાવ રાતે એવું આપણે બહુ જગ્યા નહીં રહી એ તો મારે એવું છે સેમ જો આપણે લો રાતે બનશે વઘારેલી ખીચડી કઈ ન હોય એટલે ઓપ્શનમાં વઘારેલી ખીચડી ઓપ્શનમાં વઘારેલી ખીચડી ગરમ જો દસું પડી જો રોટલી ઘણી બધી છે રોટલી એટલે આપણે મસ્ત છાશ કે દહીં નાખી અને રોટલી વઘારશું આપણે ખીચડી એકલી ખાઈ લેશું સાંભળો બની સાવ હું ખીચડી નહીં ખાઉં બરાબર કેમ કે મેં જો બપોરે પાપડી લોટ ખાધો પછી બહુ ચોખાનું મારે સારું નહીં હા અને આજ રોટલો નહીં આ પાછું આ થોડુંક મેદો થઈ ગયો આ મેંદો થયો એટલે હું ખાઈશ ને તો થોડીક વઘારે આમે મને રોટલી ભાવે ને વઘારે પણ અમે આ આટલા ઘૂઘરા ને દાબેલી ખાવી એટલે આમ હા એટલે એમ અત્યારે ખાઈ નહીં પણ પાછું મોડા પછી મોડા ભૂખ ખાલી થઈ જાય પેટ પછી તમારે જેમ 9 વાગ્યા પછી હું ખાવું નહીં બરાબર મારા બધા બહુ નિયમ હશે મમ્મી 9 વાગ્યા પછી ના ખાય અમને તો રાતે 12 વાગે ભૂખ લાગે ને તોય ખાઈ લે કાલ રાત્રે મારા ભાઈએ 12:30 વાગે વઘારેલો રોટલો બનાવીને ખાધો એને જાતે એવો બનાવ્યો ને તે થાળીમાં ખાધેલો પડ્યો હતો ને હવે તો એમ થાય કે આને કેટલો મસ્ત વઘાર કર્યો છે કેટલું લીલું લસણ ને ધાણા ને સૂકું લસણ ને મરચાં ને એવું નાખેલું ખાધેલું ને તો એમ થાય ખાવાનું મન થઈ જાય એવો શું કરે તું એવો વઘારો કાના હાટુ જો આ ફીરકી લાયા હા સ્કૂલમાં લઈ જવાની છે કાના માટે અને આ નાની નાની પતંગો એને સ્કૂલમાં લઈ જવા આટલી નાની 30 રૂપિયાની અને આ 5 રૂપિયાની 10 રૂપિયાની તો બે. નાની લાયા તા ખબર કે પણ ઈ એટલી નાની નથી આવતી. હા ઈ એટલે તો 10 રૂપિયા લે તો આના 30 લે હા તો આ લીધી એને સ્કૂલમાં લઈ જવા અહીંયા મન પંપુડા જેવું લાગી દીધું વગાડી જેવું પણ નથી લાગતું પૈસા લે એટલે ના મારે 12 વાગ્યા પછી કઈ ન ખાવાનું એમ તો 9 વાગ્યા પછી ક્યારેક કઈ ખાવી પણ લગભગ ખાવાનું નહીં 12 વાગ્યા પછી કશું ખાવાનું નહીં ક્યારે 12 વાગે રાતે રાતે. તમે તો હુઈ જ જાઓ છો અરે મમ્મી એવું 10:30 11 વાગે સુઈ જાય છે પણ જાગતા હોય ઈ તો હોય ગમે પ્રોગ્રામ હોય ગમે હોય તો હું કોઈ દી 12 વાગ્યા પછી ના ખાઉં ગમે એવું તમે મને હાથમાં નાસ્તો આપો ને તો હું ના ખાઉં લગ્નોમાં હોય તો હું ક્યાં ખાઉં છું? ગયા ઉનાળામાં કે છે હા ગયા ઉનાળામાં એવી ટેવ પડી ગઈ હતી ને રાત્રે 12:30 વાગે પફ ખાઈ આવતા હતા અમે એક વખત પિક્ચર જોવા ગયા હતા હાડા મારા પિક્ચર પૂરું થયું પછી અમે પિક્ચર જોઈને અમે 1:30 વાગે પફ ખાવા ગયા અમે બે મને તો આ બે ભાઈ બહુ મોડા ખાય ને 12 1 વાર 12:30 ઠીક છે પણ તમે 1 વાગ્યા પછી ખાઓ ને એ ન ખવાય अब जमाना बदल चुका है मामा अब जमाना बहुत आगे निकल चुका है बदल પણ નીતિ નિયમ નહીં રાખવાના अरे पर હું તો હવારે તે આ તો આવું બધું કહેવાય નહીં પણ હાલો ને કહેવા ખાતર કહું હવારે તે નાય ધોઈ મારે સેવા કરતા કેટલા પોણો કલાક જેવો થાય ઈ કરવાની પછી કૂતરાને બિસ્કિટ નાખવાના કાબરને સેવ નાખવાની કીડીને કીડિયાનું પૂરવાનું કબૂતરને દાણા નાખવાના ગાયને રોટલી નાખવાની અને બાપાને ચા ધરાવવાની માતાજીએ ચા ધરાવવાની ત્યાં સુધી મોઢામાં કશું મૂકવા ગમે એવું માથું દુખ્યું હોય તો ચા કોફી નહીં પીવાની અને ઈ તમારા નિયમો ભગવાનને કઈ એટલું મને પડાવજો મારા અંત સમય સુધી મમ્મીના નિયમો છે હા ઘણાના નિયમો હોય અલગ અલગ નિયમો હોય કે એ પાળતા હોય આપણે મન ના રાજ હાલો તમે ખાઈ લો દાબેલી હું થોડી વાર માટે જઉં છું બહાર અહીં દૂધ આવ્યું છે દૂધ લઈ લેજો જાઓ દૂધ લેવા જાઓ 6:15 વાગ્યા છે ઘડીક હું આંટો મારીએ બહાર જઈને પપ્પા હાર્દિકને ગયા કાનાને લઈને આવતા રહેશે ટ્યુશનથી છટાછટી રમે છે જો મારો ફૂકો હાથમાં છે જો કાના ભાઈ આજે ફુગ્ગા લાયા છે પાછળ મારી સેટઅપની દુકાનમાંથી કેટલા ફુગ્ગા લાયા છો કાના ભાઈ મને નહીં ખબર ને પોતાને તો લાવો લાવો એક ફુગ્ગાના પૈસા છે એટલે થોડા ખીલા છે એક ફુગ્ગાના 2 રૂપિયા પ્રમાણે આપી દો કાના ભાઈ અમને હું નહીં આનું પપ્પા જોડ લેજો ઈ પૈસા બહુ રાખે ક્યાં પૈસા હોય છે ના મારા પાસે પૈસા નથી કાંઈ આ શું એ તો સિક્કા કહેવાય લાવ સિક્કામાંથી મળે ને જો કેમ છો વાલા બાપાજી તો સમજાવ માસી હું શું હે એ બધા કેવા બેઠા છે આપણે આયા આ ઘરમાં જો રણ ભણ કરી મૂક્યું છે હવે જમવાનો ટાઈમ થયો છે આ ખૂણામાં અમારે બધો સામાન પડ્યો હોય છે લાઇટનો સ્ટુડિયોનો બધો મારી બેગો પડી હોય
પણ ઉત્તરાયણ પછી અહીં સામાન બધો ચાલુ થઈ જશે આપણો જોરદાર. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો જમી લેવું છે. હા, હાલો ભૂખ લાગી. વઘારેલી ખીચડી ને વઘારેલી રોટલી. હાલો તારે ખાઈ લઈએ. હલકા ના ખાવા. દાબેલી ગરમ કરવાની અપુન નહીં ખાય બાપાને ખીચડી ધરાઈ દેવાની ને ખીચડી દૂધ. મારે દાબેલી ખાવાની બાકી છે. બધા બાકી જ છે મેં ખાઈ લીધી. ખાધી છે. તે કોને મેં ખાઈ લાવી લીધી. દાબેલી? ઓલા ઓલા અહીં પેટ્રોલ પંપ આગળ ઉભા ભાઈ રહે. ઉભા રે આપણા ભાઈ ઓલા ટિફિન વાળા મસ્ત બનાવે જોરદાર. હાલો હું દાબેલી ગરમ કરી નાખું બે ને એક ધરાય ખાધી. મમ્મા હું નવી સ્કીલ લાયો આ આવી તો હતી જ ખરી બીજી લાયો નવી એ યા નવી લાયો નવી લાવ. તને ખબર છે સ્કેલ લાવ્યો પણ 10 રૂપિયા તમારા જોડે. બીજા ક્યાંથી ખાધા હશે? એમાં શું થયું ખબર તને? મને કે હમણાં કે પપ્પા 10 રૂપિયા લો, મારે કંઈક વસ્તુ લાવી દીધું. શું લાવું? નામ કહેતા કે નામ મને નથી ખબર પણ કે મારે વસ્તુ લાવી છે. અને તું ફેવિક્વિક પડી છે કે ના? એ કે મને 15 રૂપિયા આપો, તમારા માટે ફેવિક્વિક લેતા આવું અને મારે કંઈક લાવવાનું છે લેતા આવું. તે પપ્પા જોડેથી 10 રૂપિયા લઈને આવ્યો અને મારે 5 રૂપિયા લઈ ગયો. એટલે 15 રૂપિયા પણ સ્કેલ તો 20 રૂપિયાની છે. કેમ નહીં આવી 20 રૂપિયાની બીજા બે 1 રૂપિયાના ફુગ્ગા હતા ને 5 ફુગ્ગા હતા એક વાળા. કાકાને મેં પૂછ્યું તું કેટલા વાળા? એક વાળા હતા. પછી એમને મેં 5 ફુગ્ગા એમને આલ્યા. મેં કીધું એમને પૂછ્યું કેટલા વાળા? મેં કીધું બે વાળા. ઉપર થઈ ગયું. કોણ દાઈ દીધું? સંજય કાકા એટલે એમાં હું થયું કે એને ફૂટપટ્ટીને લીધું ને એ કે આ કે મારી પાસે 10 જ રૂપિયા છે. એ કે પણ ફુગ્ગા છે વેચાતા લેવા છે કે આ ખોટું બોલવાના. એક વાળા નતા બે વાળા હતા. હા એટલે પાછો ફુગ્ગા છે કે વેચાતા લેવા છે. સંજય લઈ લીધો. હા, બે વાળા 6 ફુગ્ગા પડ્યા હતા એની પાસે. જોવે છો. બે વાળા હતા. 6 ફુગ્ગા પડ્યા હતા. 2 રૂપિયા ફુગ્ગા વેચી દીધા. 10 રૂપિયા 10 રૂપિયા રોકડા લઈને ગયો ને 20 રૂપિયાની સ્કેલ લઈને આવ્યો. બિઝનેસમેન બની ગયો લે કાનો તો તું. દુકાન વાળા ફુગ્ગા વેચીને આવતો રહ્યો. એ ફુગ્ગા રાખતા હતા. હવે એમના છોકરાને દેશે. પણ કાના હવે એ ફુગ્ગા 3 માં વેચશે. હા હા, ઈ મોટા હોય ને ઈ 3 માં વેચે. દુકાન વાળા કઈ કાચું ના ખાય. કાનો પણ પોપટ તો થઈ ગયું એમના જોડે. બે વાળા ફુગ્ગા. છે ને કાનો અમારો જોરદાર. તો કાનો અમારો દરરોજ આવું જ ને કંઈક કરતો રહેતો હોય છે. જેલ બેઠ હતી. કાના આજે બ્લોગ નો એન્ડ કરે છે કાનો. અમારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. જે નવા હોય સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ જરૂર કરજો અને બાય બાય.